કડીમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અને ગુજરાત ફેડરેશનના આહવાન પર મેડિકલ સ્ટોર્સ બંધ રહ્યા। હડતાળનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઈન ફાર્મસી દ્વારા થતી ગેરરીતિઓ સામે સરકારનું ધ્યાન દોરવાનો હતો। સમગ્ર ગુજરાતમાં આજે મેડિકલ સ્ટોર્સના શટર બંધ જોવા મળ્યા હતા। ઓનલાઈન દવાઓના આડેધડ વેચાણ, નકલી દવાઓનો વધતો વ્યાપ અને ડિસ્કાઉન્ટના નામે થતી છેતરપિંડીના વિરોધમાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળનું એલાન આપવામાં આવ્યું હતું। પારડી વિભાગ કેમિસ્ટ એસોસિએશને પણ આ બંધને સમર્થન આપ્યું હતું। ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ અને ગુજરાત ફેડરેશનના આહવાન પર પારડી તમામ મેડિકલ સ્ટોર્સ આજે બંધ રહ્યા હતા। ઇમરજન્સી માટે માત્ર 2 મેડિકલ ખુલ્લા જોવા મળ્યા હતા, જેમાં પારડી બજારમાં મારુતિ મેડિકલ અને મોહનદયાળ હોસ્પિટલમાં ઉપચાર કેમિસ્ટ ખુલ્લી જોવા મળી હતી। આ હડતાળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન ફાર્મસી દ્વારા થતી ગેરરીતિઓ સામે સરકારનું ધ્યાન દોરવાનો હતો। મેડિકલ સ્ટોર સંચાલક સોહમભાઈ દેસાઈના જણાવ્યા અનુસાર ઓનલાઈન ફાર્મસીના કારણે બજારમાં નકલી અને ડુપ્લિકેટ દવાઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। આ ઉપરાંત નાર્કોટિક્સ દવાઓનું પણ ગેરકાયદેસર વેચાણ થતું હોવાની ભીતિ સેવાઈ રહી છે, જે દેશના યુવાધનને નુકસાન પહોંચાડી શકે છે। ઓનલાઈન દવાઓમાં ડિસ્કાઉન્ટના ચક્કરમાં આમ જનતાને છેલ્લે તો નુકસાન જ થાય છે, ડુપ્લિકેટ દવાઓ પકડાય છે અને તેનાથી દર્દીને કોઈ પરિણામ મળતું નથી। આ ગંભીર બાબતના વિરોધમાં આજે અમે આખા ભારતમાં મેડિકલ સ્ટોર્સ બંધ રાખીને વિરોધ પ્રદર્શન કર્યું છે। કેમિસ્ટોએ સ્પષ્ટતા કરી છે કે આ લડત કોઈ વ્યક્તિગત નફા માટે નથી, પરંતુ જનતાના સ્વાસ્થ્ય અને હિતમાં છે। દવા બજાર બંધ રહેવાને કારણે દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું। આજે જે હડતાલ છે એ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશનની હડતાલ છે, જેમાં 12.5 લાખ મેડિકલ સ્ટોરો બંધ રહેશે। આ એક ઓનલાઈન જે દવાઓનું વેચાણ થાય છે એની અગેન્સ્ટ છે। ઓનલાઈન દવાઓમાં ડુપ્લિકેટ દવાઓ બી વેચાય છે અને જે દવાઓ પ્રિસ્ક્રિપ્શનથી વેચાવી જોઈએ, લાઇક એન્ટી ડિપ્રેશનનો કે ઊંઘની દવાઓ, અલ્પ્રાઝોલમને, એ પણ બધી AI જનરેટેડ પ્રિસ્ક્રિપ્શનથી વેચાય છે, જે ખોટું છે। અમે અહીં રિટેલરો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ વેચતા નથી, એ માટે એ સ્ટ્રાઇક છે આજના 1 દિવસ માટે। પારડીમાં ઇમરજન્સી સેવાઓ માટે 2 જ મેડિકલ સ્ટોર ખુલ્લા છે, જે ટાઉનમાં સર્વિસ માટે ઉપચાર મારુતિ કેમિસ્ટ ચાલુ છે અને હોસ્પિટલ મેડિકલોમાં ઉપચાર કેમિસ્ટ મોહનદયાળ હોસ્પિટલમાં ચાલુ છે। આગળનો નિર્ણય તો AIOCD જે નક્કી કરે તે ખરું, આજની એક સિંગલ ડે આજના દિવસ માટેની સ્ટ્રાઇક છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।